સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરાના યુવા અને લોકપ્રિય સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની રાષ્ટ્રીય સ્તરે નિમણૂક। નવી જવાબદારી। ભારતીય જનતા યુવા મોરચા BJYMના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સોંપાઈ કમાન। ગૌરવની ક્ષણ। વડોદરા મહાનગર ભાજપ અને ગુજરાત માટે ઐતિહાસિક અને ગૌરવની ક્ષણ। કાર્યકરોમાં ઉત્સાહ। કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ। કાર્યકરો અને આગેવાનો દ્વારા પાઠવાઈ શુભેચ્છાઓ। રિપોર્ટર રાહુલ રાજપૂત। आज ऐतिहासिक और गौरवनी क्षण है। वडोदराना लोकप्रिय और युवा सांसद एवं गुजरात प्रदेशना युवा मोर्चाना अध्यक्ष जेमने आज राष्ट्रीय स्तरे युवा मोर्चाना अध्यक्ष तरीके पसंदगी थी है, नियुक्ति थी है। वडोदरा महानगरना सौ कार्यकर्ताओं वती हूँ एमने खूब खूब अभिनंदन आपू छूँ। वडोदरा महानगरનું જે ગૌરવ છે એ આગળ વધારે એવી એમને શુભકામનાઓ બી પાઠવું છું। આગળ જતા રાષ્ટ્રીય સ્તરે વડોદરામાં જે રીતે વડોદરાના કાર્યકર્તાને સ્થાન મળ્યું છે, ભવિષ્યમાં અનેક કાર્યકર્તા આ રીતે રાષ્ટ્રીય સ્તરે જાય, સૌ કાર્યકર્તાઓને પણ શુભકામનાઓ। મૌલિકભાઈ, જ્યારે તમારી શરૂઆત ત્યારે હવે નવી શરૂઆત વડોદરા માટે આજે ખૂબ જ ખુશી અને હર્ષનો દિવસ છે, કારણ કે આપણા જ વડોદરાના લોકપ્રિય સાંસદ અને યુવા મોરચા માટે વિશેષ મહત્વનો દિવસ એટલા કે હેમાંગભાઈ યુવા મોરચા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા। હવે આગામી દિવસોમાં સમગ્ર રાષ્ટ્રીય લેવલ પર યુવા મોરચાના પ્રમુખ તરીકે પ્રતિનિધિત્વ કરશે। આપ જોઈ રહ્યા છો યુવા મોરચાના દરેકે દરેક કાર્યકર્તાઓ આજે હેમાંગભાઈને અતિ મહત્વની જવાબદારી રાષ્ટ્રીય લેવલ પર આપવામાં આવી છે, એ બદલ અમે સૌ કાર્યકર્તાઓ ભેગા થયા છે। અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર સોની સાહેબ પણ વિશેષ અમારી વચ્ચે ઉપસ્થિત છે। એ લોકો હેમાંગભાઈને જે જવાબદારી મળી છે એના ઉજવણી કરી રહ્યા છે, એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડીને અમે આ અત્યારે જે ખુશી છે અમે સૌ વ્યક્ત કરી રહ્યા છીએ। હવે યુવા તરીકે નવી ઉર્જા આવશે? જી બિલકુલ। આપણે સૌએ જોયું છે કે જ્યારે વડોદરાના સાંસદ તરીકે હેમાંગભાઈની પસંદગી થઈ, સમગ્ર ગુજરાતમાં સૌથી નાની ઉંમરના સાંસદ તરીકે તેઓ વડોદરામાં પસંદ થયા, એ પણ આપણા માટે ખુશીની વાત હતી। હવે સમગ્ર જ્યારે રાષ્ટ્રીય લેવલ પર એક યુવા તરીકે કામ કરશે, ચોક્કસ યુવાઓમાં એક નવી ઉર્જા આવશે। મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં નવા યુવાનો ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે કઈ રીતે જોડવા, એમાં ચોક્કસ હેમાંગભાઈ આગળ ખૂબ સારું કાર્ય કરશે। Subscribe now and press the bell icon. Never miss an update.